નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવનારી પરીક્ષામાં નવેમ્બર મહિનાના કરંટ અફેરમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો તેમાંથી પહેલું છે, એઆઈ ઇનોવેશન સમિટનું આયોજન કયા શહેરમાં થવાનું છે? જેમનો જવાબ છે વડોદરા. ફિફાએ પહેલો પીસ પ્રાઇઝ કોને આપવાનો નિર્ણય કર્યો છે? જેનો જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ બાદ કઈ મોટી રમતોત્સવ માટે તૈયારી કરવાની વાત થઈ છે? જેનો જવાબ છે ઓલિમ્પિક 2036. તાજેતરમાં રૂપિયો નબળું પડવાનું મુખ્ય કારણ શું છે? જેનો જવાબ છે એફડીઆઈ એફપીઆઈમાં ઘટાડો. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે રાજસ્થાનમાં હરિમાઉ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું? જેનો જવાબ છે મલેશિયા. ભારત અને કયા દેશ સાથે રેલોસ લોજિસ્ટિક સપોર્ટ કરાર કર્યો છે? રશિયા. કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાના ઉપયોગમાં કયું રાજ્ય શીર્ષ સ્થાન પર છે? મહારાષ્ટ્ર. જેરુસલેમ માસ્ટર્સ 2025નો ખિતાબ કોણે જીત્યું હતું? જેનો જવાબ છે અર્જુન એરિગેસીએ. મહિલા શાંતિ અને સુરક્ષા સૂચકાંક 2025માં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? 131મું. તાજેતરમાં ગૂગલે તેનું સૌથી મોટું એઆઈ હાર્ડવેર કેન્દ્ર કયા દેશમાં ખોલ્યું? તાઇવાન. સરકારથી નાગરિક સેવાઓની પહોંચ અને સુવિધા વધારવા માટે વોટ્સએપ પર મી સેવા કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? તેલંગાણા. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ અને ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ પ્રથમ અર્થ સમિટ 2025-26નું આયોજન ક્યાં કર્યું? હૈદરાબાદ. વિશ્વનું પ્રથમ ન્યુક્લિયર પ્રતિરોધક કૃત્રિમ તરતું ટાપુ કોણ બનાવી રહ્યું છે? ચીન. તાજેતરમાં ઉલ્લુ માખી પ્રજાતિ પ્રોટીડિસેરસ અલ્બોકેપિટેટસ કયા રાજ્યમાં શોધાય છે? કેરળ. ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ આઈએસબી દ્વારા કોને રિસર્ચ કેટેલિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? અજીમ પ્રેમજી. દાવો બ્લેડ કયા રાજ્યથી સંબંધિત છે જેને ભૌગોલિક ઇન્ડેક્સ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? અરુણાચલ પ્રદેશ. ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર કયા શહેરમાં ખુલશે? ગુરુગ્રામ. તાજેતરમાં ડેઝર્ટ પામ એચીવમેન્ટ એવોર્ડ માટે કોણ પસંદ થયું છે? લિયોનાર્ડો ડિકેપ્રિયો. 2025માં ભારતના સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? એચડીએફસી બેંક. તાજેતરમાં નીતિશ કુમારને કેટલામી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? 10મી વખત. ભારતનું પ્રથમ પ્રાઇવેટ પીએસએલવી રોકેટ કોણે બનાવ્યું છે જે 2026ની શરૂઆતમાં ઓશનસેટ ઉપગ્રહ લોન્ચ કરશે? એસએએલ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એલ&ટી. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર તાજેતરમાં કોને આપવામાં આવ્યો છે? મિશેલ બેસેલેટ. ભારતની પ્રથમ માનવ સહાયક ઊંડા સમુદ્રમાં જતી સબમરીનનું નામ શું છે? મત્સ્ય 6000. તાજેતરમાં 5 બચ્ચાને જન્મ આપનાર ભારતની પ્રથમ દેશી ચિત્તો કોણ બની છે? જેનું નામ છે મુખી. સિકલ સેલ રોગ માટે લોન્ચ કરાયેલી ભારતની પ્રથમ દેશી CRISPR આધારિત જીન થેરાપીનું નામ શું છે? બિરસા 101. તાજેતરમાં નાગાલેન્ડમાં યોજાનાર હોર્નબિલ મહોત્સવ 2025 માટે કયા દેશને ભાગીદાર દેશ તરીકે નામાંકિત કરવામાં આવ્યો છે? જેનું નામ છે યુનાઇટેડ કિંગડમ. અમેરિકાએ કયા દેશને 21મા મુખ્ય ગેટ નાટો સાથીનો દરજ્જો આપ્યો છે? સાઉદી અરેબિયા. દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું? કોઇમ્બતુર. તાજેતરમાં સીઆઈઆઈ ગુણવત્તા રત્ન પુરસ્કાર 2025 કોણે જીત્યો છે? જેનું નામ છે વેણુ શ્રીનિવાસન. વર્ષ 2026માં કયો દેશ ગ્લોબલ બિગ ગેટ્સ સમિટનું આયોજન કરશે? જેનો જવાબ છે ભારત. ન્યાયસંગત ખાદ્ય ધોરણો અને વૈશ્વિક ખાદ્ય નીતિમાં પ્રાદેશિક ડેટાને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કયા દેશને કોડેક્સ કાર્યકારી સમિતિ માટે પસંદ કરવામાં આવ્યો છે? જેનો જવાબ છે ભારત. કેમ્બ્રિજ ડિક્શનરી દ્વારા વર્ષ 2025નો શબ્દ તરીકે કયો શબ્દ જાહેર કરવામાં આવ્યો છે? પેરાસોશિયલ. ગવર્નર્સ એવોર્ડ 2025માં માનદ ઓસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે ટોમ ક્રૂઝ. તાજેતરમાં બાળકોના અધિકારો માટે યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી
એડવોકેટ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે કીર્તિ સુરેશ. તાજેતરમાં રક્ષા સિનેમાઘરોમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ કઈ બની છે? 120 બહાદુર. લક્ઝેમબર્ગમાં યોજાયેલી જીટી ઓપન ઇન્ડોર વર્લ્ડ સિરીઝનો ખિતાબ કોણે જીત્યું છે? જેનો જવાબ છે કુશલ દલાલ. આઈસીસી મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફીનું આયોજન ક્યાં કરવામાં આવશે? બેંકોક. ભારત અને કયા દેશ વચ્ચે અજય વોરિયર 2025 સૈન્ય અભ્યાસ શરૂ થયો? જેનો જવાબ છે બ્રિટન. તાજેતરમાં હીરા માટે કયા રાજ્યના પન્ના જિલ્લાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? મધ્યપ્રદેશ. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર હેઠળ દેશી ગાય ભેંસ પાલનમાં શ્રેષ્ઠ ડેરી ખેડૂતનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? અરવિંદ યશવંત પાટીલને. 20મો આંતરરાષ્ટ્રીય ત્રિપિટક જપ સમારોહ કયા રાજ્યમાં શરૂ થશે? જેનો જવાબ છે બિહાર. રોલેન ઉત્સવ પ્રતિવર્ષ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? જેનો જવાબ છે હિમાચલ પ્રદેશ. 56મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કયા રાજ્યમાં યોજાશે? ગોવા. નાર્કો આતંકવાદીઓ સામે કયા દેશે ઓપરેશન સાધર્ન સ્પીયર શરૂ કર્યું છે? અમેરિકા. 100% સાયબર ઠગાઈ પ્રતિભાવ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જેનો જવાબ છે ગોવા. રામોજી એક્સેલન્સ યુથ આઇકન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે શ્રીકાંત બોલા. તાજેતરમાં ફ્રાન્સના સેવેલિયર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? થોટા તરણી. ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન અને 300+ વિકેટ લેનાર બીજા ભારતીય કોણ બન્યા છે? જેનો જવાબ છે રવિન્દ્ર જાડેજા. સુપ્રીમ કોર્ટે કયા રાજ્યના સારંડા વનને વન્યજીવ અભયારણ્ય જાહેર કરવાનો આદેશ આપ્યો છે? જેનો જવાબ છે ઝારખંડ. ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ 2025 સૈન્ય અભ્યાસ શરૂ થયો? જેનો જવાબ છે ફ્રાન્સ. તાજેતરમાં 13મો આંતરરાષ્ટ્રીય પર્યટન માર્કેટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? જેનો જવાબ છે સિક્કિમ. પુરી અને સુનાપુર કયા રાજ્યના દરિયા કિનારા છે જેમને 2025-26 માટે પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણન મળ્યું છે? જેનો જવાબ છે ઓડિશા. ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો પેટન્ટ ફાઇલર બન્યું છે? 6થો. ભારતના કયા રાજ્યએ તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? જેનો જવાબ છે નાગાલેન્ડ. તાજેતરમાં ભારતના સુરક્ષા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? જેનો જવાબ છે પરાગ જૈન. રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 હેઠળ શ્રેષ્ઠ રાજ્ય તરીકે કોને જાહેર કરવામાં આવ્યું છે? જેનો જવાબ છે મહારાષ્ટ્ર. 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ક્યાં શરૂ કરવામાં આવ્યો? નવી દિલ્હી. ઇસરોને પ્રથમ માનવ દરજ્જાનું L-110 વિકાસ એન્જિન કોણે સોંપ્યું છે? ગોદરેજ એરોસ્પેસ. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા WHOની વૈશ્વિક ટીબી રિપોર્ટ 2025 અનુસાર છેલ્લા દાયકામાં ભારતમાં ક્ષયરોગ ટીબીમાં કેટલો ઘટાડો નોંધાયો છે? જેનો જવાબ છે 21%. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સાલુ મરદા થિમક્કાનું 114 વર્ષની ઉંમરે અવસાન થયું. તેઓ કોણ હતા? પર્યાવરણ પ્રેમી. હરિયાણા રાજ્ય મહિલા આયોગનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? જેનો જવાબ છે શેફાલી વર્મા. હોકી વર્લ્ડ કપ 2026ની સંયુક્ત યજમાની કયા દેશો કરશે? જેનો જવાબ છે બેલ્જિયમ અને નેધરલેન્ડ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાશે અને જેના શુભ ચિહ્ન તરીકે ખમ્મા અને ઘણી પસંદ કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે રાજસ્થાન. એઆઈ આધારિત ફ્રેટ વેગન લોકિંગ મોનિટરિંગ સિસ્ટમ દૃષ્ટિ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? જેનો જવાબ છે ભારતીય રેલવે. શાશ્વત ખેતી સમૃદ્ધ શેતકારીને કયા રાજ્યના કૃષિ વિભાગે પોતાનો નવો નારો તરીકે પસંદ કર્યો? મહારાષ્ટ્ર. ઉત્તમ સેવાઓ માટે 11મો મળત્વ વિશ્વ પુરસ્કાર 2024 માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે નેલે ફાઉન્ડેશન. કયા દેશે પોતાનો પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોસ્કોપ QDM લોન્ચ કર્યો છે? જેનો જવાબ છે ભારત. તુંગબુક અને પુમટોંગ પુલિટ નામના પરંપરાગત વાદ્યોને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ કયા રાજ્ય સાથે સંબંધિત છે? જેનો જવાબ છે સિક્કિમ.
130માં બંધારણીય સુધારા વિધેયક 2025ની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે અપરાજિતા સારંગી. તાજેતરમાં રાષ્ટ્રીય જનજાતિ ફિલ્મ મહોત્સવ 2025 કયા શહેરમાં શરૂ થયો? મણિપુરની પાટનગર. ખતરામાં મુકાયેલ ઓલિવ રીડલે કાચબાના સંરક્ષણ અને તટીય માછીમારી સમુદાયોને સહાય માટે કયા એપ્લિકેશનને ટેગ ફોર નેચર એવોર્ડ મળ્યો છે? ફિશર ફોર ફ્રેન્ડ. અમેરિકામાં 2029ના સ્પેસ મિશન ટ્રેનિંગ માટે કયા ભારતીયને પસંદ કર્યો છે? કુંસલા કેવલ્ય રેડ્ડી. સુધારેલી ભારત નેટ યોજના રાજ્યવ્યાપી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પંજાબ. તાજેતરમાં જવાહરલાલ નહેરુની કેટલામી જયંતિ 14 નવેમ્બર 2025એ ઉજવાઈ? જેનો જવાબ છે 137મી.